પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. ધોરણ 10, 11 અને 12માં ડુ એઝ ડાયરેક્ટેડની અંદર જે સિંગ્યુલર પ્લુરલ નામનો ચેન્જ પૂછાય છે આપણને કે બદલાવ કરો ભાઈ, એક વચનનું કોઈ સેન્ટેન્સ હોય એને બહુવચનની અંદર ફેરવો. તો ત્રણે ત્રણ ધોરણની અંદર જે સેમ ટુ સેમ પૂછાય છે, અલગ અલગ લેવલનું પૂછાય છે. પણ આજના એક જ લેક્ચરની અંદર ચાહે તમે ધોરણ 10માં હોય, 11માં હોય કે પછી 12માં હોય, એક જ સેશનની અંદર તમામે તમામ કોન્સેપ્ટ કે જે સિંગ્યુલર પ્લુરલની અંદર આપણે શીખવા જોઈએ એ આજના સેશનની અંદર કવર કરવાની કોશિશ આપણે કરીએ છીએ. અને બિલીવ મી, એટ ધ એન્ડ ઓફ ધીસ સેશન લેક્ચર જેવો કમ્પ્લીટ થાય છે ત્યાં સુધીમાં તમારામાં એક એડવાન્સ લેવલ સુધીની સમજૂતી કોન્સેપ્ટ મગજમાં ઉતરી ગયા હશે અને તમારામાં એક કોન્ફિડન્સ હશે કે સાહેબ અમને પ્રેક્ટિસ હાટું ગમે એ ક્વેશ્ચન આપો, આઈ કેન સોલ્વ દેટ. સાહેબ આપણે એ સોલ્વ કરી શકીએ. ડન છે? તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આજના સેશનનો જે હેતુ છે ટુ લર્ન કોન્સેપ્ટ્સ ઓફ સિંગ્યુલર પ્લુરલ ચેન્જ કે જે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આપણે 2 માર્કના પૂછાય છે. ડન છે? ચાહે ધોરણ 10 હોય, 11 હોય, 12 હોય. શરૂ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. આના કોન્સેપ્ટ શીખવા તરફ તમને આખી પીડીએફ છે આને મળી જશે, પણ પીડીએફ કરતાં હું તમને સજેસ્ટ કરું કે જેટલા કોન્સેપ્ટ આજે આપણે અહીંયા શીખવાના છીએ એની તમે નોટ્સ બનાવતા જાઓ કે જેથી કરીને જ્યારે તમારે રિવિઝન કરવું હોય યુ કેન ડુ દેટ, ત્યારે તમે એ કરી શકો. ક્લિયર થાય છે? એક મિનિટ અગત્યની છે, કેમ કે એક મિનિટમાં શીખવાડેલો સમજાવેલો કોન્સેપ્ટમાં તમારું ધ્યાન નહીં હોય તો એક્ઝામમાં અડધો 1 માર્ક વયો જશે. તો લેક્ચર અટેન્ડ કરવાનો અર્થ શું? સો પ્લીઝ બી ફોકસ્ડ હિયર. પૂરેપૂરું ધ્યાન તમે તમારું અહીંયા રાખવાનો પ્રયત્ન કરજો દરેકે દરેક સેકન્ડ. શરૂ કરીએ છીએ દોસ્ત. સૌથી પહેલો કોન્સેપ્ટ છે ઇઝી અમુક કોન્સેપ્ટ હોય કે જે મતલબ અત્યાર સુધીમાં આપણે ભણેલા જોઈએ, ક્યાંક ને ક્યાંક જોયેલા જોઈએ, આમાં નવું કાંઈ હોય નહીં. પણ એક સાથે જેટલા ચેન્જ કરવાના થતા હોય સિંગ્યુલરમાંથી પ્લુરલમાં એને એક હારે જોઈ લેવી ને તો ઇઝી થઈ જાય. ઇઝી કરી નાખીએ. કોઈ સેન્ટેન્સમાં આઈ એટલે કે હું લખેલું હોય, આનું બહુવચન વી થાય. આખા ગામને ખબર છે કે આ એટલે હું અને વી એટલે આપણે, તો એક વચનનું બહુવચન થઈ ગયું. હાજી સાહેબ, થઈ ગયું. કોઈ સેન્ટેન્સમાં હી, શી અથવા ઈટ લખેલું હોય તો એનું બહુવચન આપણે ધે કરશું એટલે કે તેઓ. એકદમ ઇઝી વસ્તુ છે, સમજી લો. હી, શી કે ઈટ એ બધાનું આપણે શું કરવાનું છે? ધે. ક્લિયર થાય છે? અમુક વસ્તુ ઇઝી હોય, અમુક વસ્તુ છે અઘરી બગરી ન હોય પણ એને સમજવામાં વધારે સમય આપવો પડે એટલે એ ઇઝી થઈ જાય. ડન છે? ટુ બીના રૂપોમાં ચેન્જ ઘણીવાર કરવાના થતા હોય છે કે એક્ઝામની અંદર સિંગ્યુલર પ્લુરલનો ચેન્જ આવે, એક્ઝામમાં પૂછાય એટલે ટુ બીના રૂપોમાં પરિવર્તન થાય. જેમ કે કોઈ સેન્ટેન્સ લખ્યું હોય આઈ એમ હેપી, આઈ એમ હેપી. હવે વિચાર કરો, આઈ છે આઈ, તો આઈનું બહુવચન વી થાય. આપણે શીખ્યા આઈનું બહુવચન વી થાય. ઓકે સર, તો અહીંયા આનું બહુવચન કરું છું તો આઈનું વી. હવે અહીંયા એમ હતું કેમ કે અહીંયા આઈ હતો તો આઈ એમ બોલાય, પણ વી એમ બોલત કેવું લાગે? નો સારું લાગે સાહેબ, જરીકે સારું ન લાગે. એટલે વી એમ નો આવે સાહેબ, વી આર આવે. અને હેપી તો હેપી ભાઈ, આપણે બધા ખુશ છીએ, વી આર હેપી. હવે સમજો, અહીંયા એમ હતું, અહીંયા એનું આર થયું, તો એમિઝાર ને વોઝવર ને ડુડઝ ને બધા ટુબીના રૂપો છે. તો બસ આ નોર્મલ ટુબીના રૂપમાં ચેન્જ થાય એ કોન્સેપ્ટ સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપણે અહીંયા લીધેલું. ક્લિયર થાય છે? સાથોસાથ નોટ્સ બનાવતા જવાની. અહીંયા સુધીનું થાય, વિડીયો પોઝ કરવાનો, ઊભો રાખવાનો, સાથોસાથ આટલું લખ નાખવાનું, પછી નેક્સ્ટ કોન્સેપ્ટમાં આગળ જવાનું. ક્લિયર છે? તો આઈ હોપ તમે વિડીયો પોઝ કરી અને આટલી વસ્તુ અહીંયા સુધીની 1, 2 અને 3 કોન્સેપ્ટ જે આપણે શીખ્યા એ નાનકડા લખી નાખ્યા હશે. કન્ટિન્યુ કરીએ છીએ 4th કોન્સેપ્ટમાં. એ કહે છે કે સાહેબ નાઉનનું જો બહુવચન થાય ને, હલ્લો, નાઉન એટલે નામ થાય, કોઈ પણ નામનું બહુવચન થાય તો પ્રોનાઉન હોય ને એટલે કે સર્વનામ હોય ને એનું બહુવચન થાય જ. લે, કોઈ નાઉનનું બહુવચન થાય પ્રોનાઉનનું બહુવચન થાય જ. સિમ્પલ વસ્તુ જુઓ, નિયમ બિયમ ગોખો નહીં, સમજો. કહે છે કે મીટ રોહિત, રોહિતને મળો. મીત અને રોહિત નહીં, મીટ એટલે મળવા વાળું મીટ, બરાબર? રોહિતને મળો એ કે આજ રોહિત છે મળો. હી ઇઝ ગોઈંગ ટુ દ્વારકા, એ ભાઈ દ્વારકા જાય છે, એ દ્વારકા જઈ રહ્યા છે. હવે સમજો કઈ રીતનું
સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર આપણને એમ કે અથવા બિગિન લાઈક ધીસ માં કે આ રીતના આન્સર તમારે લખવાનું ચાલુ કરો કે મીટ રોહિત, એને બદલે મીટ રોહિત એન્ડ શ્યામ. ખાલી રોહિત ને નહીં, રોહિત અને શ્યામ ને મળો. એટલે જો અહીંયા ખાલી એક જણાની વાત હતી એટલે આ એક વચન હતું, અહીંયા બે જણા આવ્યા એટલે આવડું આ બહુવચન આવ્યું. તો સિંગ્યુલર પ્લુરલ નો ચેન્જ નો ક્વેશ્ચન પૂછેલો છે એ આપણે બિગિન લાઈક ધીસ માંથી ખબર પડી ગઈ. હાંજી સાહેબ. તો આગળ લખીએ મીટ રોહિત, આ કે મીટ રોહિત અને શ્યામ બેયને મળો, પછી ઓકે પૂર્ણ વિરામ. અહીંયા હી છે તો હી શીટ નું શું થાય તો કે સર ધે થાય. ઓકે સર, હાલો થોડુંક આવડે છે. હાલો સાહેબ ઈઝ છે, ઈઝ નું થાય સાહેબ ઈઝ એક વચન તો આર બહુવચન. ઓકે વેરી ગુડ. તો ધે આર, પછી ગોઈંગ ટુ દ્વારકા તો ગોઈંગ ટુ દ્વારકા. હવે આખે આખું સેન્ટેન્સ છે ને વાંચો. ક્વેશ્ચનમાં શું લખેલું હતું તો કે મીટ રોહિત, રોહિતભાઈ ને મળો, હી ઇઝ ગોઈંગ ટુ દ્વારકા, એ દ્વારકા જઈ રહ્યા છે. આન્સરમાં કીધું કે રોહિત અને શ્યામ બેયને લઈને હાલો, તો આપણે એટલું તો આપેલું જ તું, અહીંયા સુધીનું આપેલું હતું કે મીટ રોહિત અને શ્યામ, રોહિત ની બદલે આ બે જણા, એટલે બહુવચન કરવાનું ખ્યાલ આવી ગયો પેરેગ્રાફનો. આગળ વાંચ્યું હી, તો હી નું ધે થાય, ઈઝ નું આર થાય, ને પછી આમનું આમ કઈ ચેન્જ છે જ નહીં. તો હી ઇઝ ગોઈંગ ટુ દ્વારકા, તો આપણે આન્સર લખ્યો ધે આર ગોઈંગ ટુ દ્વારકા. ખ્યાલ આવે છે? તો આ શું થયું તો કે આ જે નામ હતું, આ જે નાઉન હતું, રોહિત હતું, એમાં સાહેબ ચેન્જ થયો, આમાં ચેન્જ થયો, નાઉનમાં ચેન્જ થયો, તો પ્રોનાઉનમાં ચેન્જ થાય. આ જે પ્રોનાઉન હતું હી, એમાંય તમે જો ચેન્જ કર્યો કે નહીં ધે, નકર અહીંયા હી નું હી રાખો ને એકવાર વાંચો ડખો થઈ જાય. તમે જુઓ મીટ રોહિત અને શ્યામ, આ રોહિત અને શ્યામભાઈ છે ને મળો, હા સાહેબ મેળા, પછી હી નું હી રાખવી આપણે. હાલો હી ઇઝ ગોઈંગ ટુ દ્વારકા, આ તો બે જાય છે ને, તો હી ઇઝ થોડું આવે સાહેબ, તો હું આવે ધે આર આવે, એટલે પ્રોનાઉનમાં ચેન્જ થયો કે ન થયો તો કે હા સાહેબ થયો. તો એમ તો કહે છે નાઉનમાં ચેન્જ થાય તો પ્રોનાઉનમાં ચેન્જ થાય. સિમ્પલ વસ્તુ. ડન છે? તો આટલું એકવાર લખી નાખો. આઈ હોપ કે તમારે લખાઈ ગયું હશે. વિડીયો પોઝ કરી અને લખ્યું હશે અને પાછા કન્ટિન્યુ કરતા હશો. નેક્સ્ટ કોન્સેપ્ટમાં જઈએ છીએ. 5 નંબરનો કોન્સેપ્ટ એમ કહે છે કે આર્ટિકલ એ અને એન એ બંને, જો ધ હોય ને ધ આર્ટિકલ, તો એક વચનમાં આવે ને બહુવચનમાં આવે. પણ આર્ટિકલ એ અને એન એ બે એવા આર્ટિકલ્સ છે કે જે એક વચનમાં જ આવે. બહુવચનમાં અમારે કામ છે, આમ બહાર જાવી ભાઈ, અમને નો મજા આવે, ઈ એમ કહી દે. ખ્યાલ આવે છે? તો એક વચનની અંદર આર્ટિકલ એ અને એન આવે, પણ બહુવચનની અંદર આર્ટિકલ એ અને એન ના જી ના, हमको काम है, बहुत बिजी है. ઓકે સાહેબ. આઈ એમ અ ડોક્ટર, આવો ક્વેશ્ચન આપેલો છે. આનું આપણે પ્લુરલ એટલે કે બહુવચન કરવું છે. આ સિંગ્યુલર છે ને એક વચન, કે હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. આપણે આનું બહુવચન કરવું શું થાય? અમે ડોક્ટર્સ છીએ, હે ને? હું ડોક્ટર છું નહીં, અમે ડોક્ટર્સ છીએ. ઓકે સાહેબ. તો આઈ નું વી થાય, એટલે કે હું નું અમે થઈ ગયું. આપણે આગળ શીખ્યા ને સૌથી પહેલો કોન્સેપ્ટ, આઈ નું વી થાય. ઓકે સર, ડન છે. હાલો પછી એમ ઇઝ, અહીંયા એમ છે એમ, તો આઈ એમ, તો વી આર બોલાય સાહેબ. વી એમ કેવું લાગે? નો સારું લાગે. તો વી આર. પછી અ ડોક્ટર. હવે અહીંયા જો આ એક વચન હતો, આ એક વચન હતો, એટલે અહીંયા આર્ટિકલ એ આવ્યો કે એક ડોક્ટર, હું એક ડોક્ટર છું. હવે વી કર્યો ત્યારે બહુવચન થયો કે 2, 3, 4 ગમે એટલા ડોક્ટરને આપણે વાત કરતા હોય ને, આ રૂમમાં જેટલા ડોક્ટર હોય એ અમે બધા ડોક્ટર છીએ, વી આર. બરાબર. હવે અહીંયા બહુવચન થાય તો આર્ટિકલ આવે તો કે સાહેબ નો આવે. તો વી આર અ ડોક્ટર કે ખાલી ડોક્ટર્સ? સર ડોક્ટર્સ. તમે જો અહીંયા બહુવચન થયું અને આર્ટિકલ હતો, ઈવડો ઈ નીકળી ગયો, કેમ કે બહુવચનની અંદર આર્ટિકલ નો આવે. તો છે ને નાનકડો ચેન્જ છે કે આર્ટિકલ જો ભૂલમાં અહીંયા એ લખી નાખ્યો જે અહીંયા આપ્યો તો અડધો માર્ક કટ થઈ જાય. તો છોટી છોટી બાબતનું ધ્યાન રાખીએ ને તો ઈઝી થઈ જાય પૂરેપૂરા માર્ક મેળવવાનો. ક્લિયર થાય છે? તમે કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર હોય, ડુ એઝ ડાયરેક્ટેડ તમારે પૂછાય છે, સિંગ્યુલરમાંથી ને પ્લુરલ ચેન્જ કરવાનો ક્વેશ્ચન આવે કે એક વચનનું બહુવચનમાં રૂપાંતર કરો, ત્યારે આ બધા કોન્સેપ્ટ માંથી કોઈ પણ કોન્સેપ્ટ સાહેબે ક્વેશ્ચનમાં નાખેલા હોય અને એને આપણે સોલ્વ કરવાના હોઈએ. તો એકવાર ડુ એઝ ડાયરેક્ટેડ એટલું મસ્ત મજાના દરેક કોન્સેપ્ટ શીખી લ્યો ને, પછી પેપર સાહેબને કાઢવો એમ કાઢે. આપણને કોન્સેપ્ટ ખબર છે, આપણને સમજાણો છે, એટલે આપણે એ સોલ્વ કરી શકશું. ડન છે? નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આગળ વધીએ. કહે છે કે હેવ અથવા હેઝમાં ફેરફાર થાય, તો એ તો થાય જ તે ભાઈ. એવું સેન્ટેન્સ હોય કે શી હેઝ ડન હર હોમવર્ક, કે એણે એનું હોમવર્ક કરી નાખ્યું છે. હવે આપણે આનું બહુવચન કરીએ તો અહીંયા હી શી ઇટ હોય તો આપણે એનું શું કરીએ?
સાહેબ આપણે એનું અથાણું કરીએ, આપણે એનું ધે કરીએ. ઓકે સાહેબ, ધે કરીએ. હવે અહીંયા તો શી હારવાર હેઝ આવે, હી શી ઇટ, અને એક વચનનું નામ હોય તો એમાં હેઝ આવે. પણ અહીંયા ધે હારવાર હેઝ કેવું લાગે સાહેબ? ગાયને 10 પગ હોય ને એવું લાગે. તો ગાયને 10 પગ ન હોય ને, એમ જ છે ધે હારવાર હેઝ ન હોય તો ધે હેવ. ક્લિયર થાય છે? શી હેઝ પણ ધે હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ. ટૂંકમાં આઈ, વી, યુ, ધે હેવ. અને હી શી ઇટ હેઝ. ક્લિયર થાય છે? ઓકે સર. તો અહીંયા જો હેવેઝમાં ફેરફાર થયો સાહેબ, થાય જ નહીં, એ તો વાત હતી. પછી ડન, તો ડનનું ડન લખીએ, એમાં તો કાંઈ આપણે ચેન્જ કરાય નહીં સાહેબ. કેમ ચેન્જ ન કરાય? એટલે એક વચનમાંથી બહુવચનમાં ફેરફાર કરો એવો ક્વેશ્ચન આપેલો છે, તો તમારે ડાયું થઈને ક્રિયાપદમાં એમાં હું લેવાને હળી કરવી છે, હે ને? તો ડનનું ડન. પછી હર હોમવર્ક, એણે તો એનું હોમવર્ક પૂરું કર્યું. શી એટલે એનું હર હોમવર્ક, કેમ કે એ દીકરી છે તો એનું હર હોમવર્ક કહેવાય. પણ અહીંયા તો ધે થઈ ગયા ને, તો અહીંયા હર હોમવર્ક લખીએ તો હાલે. ધે હેવ ડન હર હોમવર્ક. તેઓએ ઓલા બેનનું હોમવર્ક કરી નાખ્યું, આનો મતલબ એવો થઈ જાય. પણ આપણે તો શું લખવું છે? અહીંયા દીકરી હતી તો એણે એનું હોમવર્ક કર્યું. આપણે લખવું છે તેઓએ તેઓનું હોમવર્ક કર્યું. તો તેઓના હોમવર્કને હર હોમવર્ક ન કહેવાય, ધેર હોમવર્ક કહેવાય. સાહેબ આ તો હમકો આવડતા હતા. હે ભાઈ, આવડતું હતું? વેરી ગુડ, સારું કહેવાય. એટલે બધા કોન્સેપ્ટ તમે નાના હતા ને ત્યારે શીખી જ ગયેલા છો. પણ એક હારવાર આપણે એક ફાઇલની અંદર મગજમાં સેવ કરી રાખવાના, કે જેથી એક્ઝામમાં કોઈ પણ કોન્સેપ્ટનો ક્વેશ્ચન પૂછે, વી કેન સોલ્વ ધેટ. આપણે સોલ્વ કરી શકીએ. ડન છે? તો ક્વેશ્ચન હતો કે શી હેઝ ડન હર હોમવર્ક. આપણે લખ્યું ધે હેવ ડન ધેર હોમવર્ક. ઇઝી? ઓકે સાહેબ. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ કોન્સેપ્ટ. સાદા વર્તમાન કાળમાં એસઈએસ નો જાદુ. જાદુ એટલે અહીંયા કઈ ચમત્કાર થવાના નથી, અહીંયા કઈ ફુવારા, અહીંયા ફટાકડા કાંઈ નથી થવાનું. સમજો, સાદા વર્તમાન કાળની અંદર તમે ભણેલા છો કે સાહેબ એસ અથવા ઈએસ લાગે. અહીંયા જો લાગ્યો હી પ્લેઝ ક્રિકેટ, હી પ્લેઝ ક્રિકેટ. હવે આનું બહુવચન કરીએ તો સાહેબ આપણને ખબર છે કે હી શી ઇટ નું ધે થાય, તો અહીંયા થઈ ગયું ને, હી શી ઇટ નું ધે થઈ ગયું. હી શી ઇટ હોય ને, અથવા એક વચનનું નામ હોય ને, રમેશ ને ભૂરો ને રગલો ને આન તે, એને એસઈએસ લાગે. પણ આવા બહુવચન નામ હોય અથવા આઈ, વી, યુ, ધે હોય, એને કોઈ દિવસે એસઈએસ ન લાગે. એટલે ધે પ્લેઝ ક્રિકેટ ન બોલાય. કૂતરું વાહે દોડે શેરીમાં, શું બોલાય? ધે પ્લે ક્રિકેટ, ધે પ્લે ક્રિકેટ. ક્લિયર થાય છે? ઇઝી કોન્સેપ્ટ છે. આટલા કોન્સેપ્ટનું ધ્યાન રાખો અને ક્વેશ્ચનની અંદર અમુક શબ્દો આપેલા હોય એની અંદર ચેન્જ કરતા શીખી જાઓ કે ક્યાં એસ લાગે, ક્યાં ઈએસ લાગે, ક્યાં વીઈએસ લાગે. બસ એટલે બસ કમ્પ્લીટ. બસ આટલા શબ્દો આપણે ખાલી જોઈ લઈએ, ખાલી એક્ઝામ્પલ માટે, ઉદાહરણ માટે. એટલે અમુક શબ્દો આપણને ખબર હોય એનાથી કોન્ફિડન્સ આવે, ન ખબર હોય એના કેમ ચેન્જ થાય એ આપણે શીખી શકીએ. અને પછી સીધા આપણે જવાના છીએ કેમાં? તો કે સર ક્વેશ્ચન સોલ્વ કરવામાં. કે કોઈ પણ ક્યારેક ઇઝી પેરેગ્રાફ લેશું, મીડિયમ લેશું અને ટ્વિસ્ટેડ અઘરો લેશું. અને એક પેરેગ્રાફ તમને હોમવર્કમાં આપશું કે જેનો આન્સર તમે કમેન્ટમાં આખો પેરેગ્રાફ કરશો. અને જેનો આખો પેરેગ્રાફ આન્સરનો સાચો હશે, કોનો સાચો હશે ખબર છે? પહેલા તો કે આખો સેશન છે ને મસ્ત મજાનો સમજેલા છે, બધું ક્લિયર છે, અને પછી આન્સર ટાઈપ કરશે ક્વેશ્ચન જોઈને, એનો સાચો હશે. જેનો સાચો હશે ને એની કમેન્ટ છે ને આપણે પિન કરશું, એ કમેન્ટ છે વિડીયોમાં હાઇલાઇટ થશે. ડન છે? તો આન્સર પછી પહેલા કોન્સેપ્ટ સમજી લઈએ નિરાતે, એકદમ મસ્ત મજાથી. ઓકે સર, અમુક એક્ઝામ્પલ અમને સમજાવો કે જે આ ચેન્જ ઇન વર્ડ્સ એટલે કે શબ્દોમાં ફેરફાર કયો છો, એ કેવા શું માગે છે? એ કેવા એમ માગે છે કે એપલ હોય તો એનું બહુવચન તમે શું કરો સાહેબ? એ તો સિમ્પલ, હવે એપલ્સ. લાયન હોય તો બહુવચન શું કરો? સિમ્પલ સાહેબ, લાયન્સ. કેટ હોય તો બહુવચન શું કરો? કેટ્સ. સિમ્પલ સાહેબ. મેન હોય તો બહુવચન કેમ કરો સાહેબ? મેન. સિમ્પલ. હો થાંભા. મેન એટલે એક પુરુષ, અને મેન્સ એટલે આ જગતમાં આવું કાંઈ છે જ નહીં. ઘણા બધા પુરુષો હોય તો એને મેન્સ નો કહેવાય, એને મેન જ કહેવાય. પણ એના સ્પેલિંગમાં MEN આવે. એક વચનનો પુરુષ હોય એટલે કે એક પુરુષ હોય તો મેન, ઘણા બધા પુરુષ હોય તોય મેન. પણ સ્પેલિંગમાં MAN અને અહીંયા સ્પેલિંગમાં MEN. આવો તો કાંઈ જગતમાં સ્પેલિંગ છે જ નહીં, મેન્સ. ખ્યાલ આવે? તો ક્યાંક એસ લાગતા હોય, ક્યાંક છે આ રીતના વિચિત્ર બહુવચન થતું હોય, તો એ બધી વસ્તુ આપણને ખ્યાલ હોય ને તો એક્ઝામમાં આપણે છોલાવી નહીં, મજા આવે આન્સર લખવામાં. ધારો કે પર્સન આપ્યું તો પર્સનનું બહુવચન સાહેબ પર્સન્સ. ભાઈ થાંભા ઉભા રહ્યો પીપલ થાય. શું થાય? પર્સન એટલે એક વ્યક્તિ, ઘણા બધા લોકો, એનું બહુવચન થાય તો ઘણા બધા લોકોને પીપલ કહેવાય. લોકો
હે ને? તો પર્સન નું પીપલ થાય. પર્સન્સ આવું ન કરતા. ફૂટ એટલે એક પગ હોય તો ફીટ એટલે બે પગ હોય, જાજા પગ હોય. ચાઇલ્ડ એટલે બાળક હોય. સાહેબ તો ચાઇલ્ડ એટલે બાળકો. એ ભાઈ આવું કઈ ન આવે. ચિલ્ડ્રન આવે. શું આવે? ચિલ્ડ્રન આવે. ઘણા તો પાછા હજી આનથી આગળ જાય. સાહેબ ચિલ્ડ્રન્સ, એલા ભાઈ આવું બધું ન આવે. ચાઇલ્ડ્સ, ચિલ્ડ્રન્સ આવા સ્પેલિંગ આ પૃથ્વી નામના ગ્રહમાં તો નથી હાજર. આપણે બધા આપણું અલગ જ અંગ્રેજી હાલે છે. એવું બધું ન આવે. સમજો, મેનનું બહુવચન MEN મેન થાય, પર્સનનું પીપલ થાય, ફૂટનું ફીટ થાય, ચાઇલ્ડનું ચિલ્ડ્રન. જે નવા શબ્દો આવે છે ને એ જ શીખવાના છે. એમાં શું ચેન્જ થાય છે ને કેમ થાય એ સમજવાનું છે. બાકી એપલનું એપલ્સ થાય, લાયનનું લાયન્સ થાય તો આખા ગામને ખબર હોય. માઉસ એટલે ઉંદેડો થાય, પણ ઉંદડાનું બહુવચન માઉસીસ નો થાય, માઇસ થાય. કેવું થાય? નાઇસ નહીં, માઇસ થાય. પછી જે શીપ, સાહેબ આ તો ઈજી આવી ગયું. હે સાહેબ, અમે નાના હતા તો શીપનું શીપ્સ કરતા, ફિશનું ફિશિસ કરતા. તો ભાઈ હવે મોટા થઈ જાવ, કેમ કે શીપનું શીપ્સ નો થાય અને ફિશનું ફિશિસ નો થાય. શીપનું શીપ જ રહે. શીપનું શું રહે? બહુવચન શીપ, એક વચન શીપ. એક માછલી હોય તોય ફિશ, જાજી માછલી હોય તોય ફિશ. સમજાય? તો આ અમુક શબ્દો એવા હોય કે એના બહુવચન એક વચન બધા સેમ ટુ સેમ હોય. પણ સાહેબ અમે ફિશિસ જોયેલું તો છે, શીપ્સે જોયેલું. સમજો, ફિશ એટલે માછલી કોઈ એક પ્રજાતિની. એની પ્રજાતિની 1000 માછલી જો હોય ને કોઈ તળાવમાં તો એને ફિશ જ કહેવાય. પણ એક જ તળાવની અંદર આ પ્રજાતિની માછલી છે, ઓલી પ્રજાતિની માછલી છે, અને આ પ્રજાતિ, તો આટલી અલગ અલગ પ્રજાતિઓની માછલીઓ જ્યારે ભેગી થાય ને તો એને ફિશિસ કહેવાય. પણ ઇન જનરલ ટર્મ આપણે માછલી અને માછલીઓ જ્યારે બોલીએ છીએ ત્યારે એક જ હરખી માછલીની વાત કરતા હોય ને એવું વિચારીએ, એક જ હરખા ઘેટાની વાત કરતા એવું વિચારીએ. એટલે ફિશનું બહુવચન ફિશ જ રાખવાનું અને શીપનું બહુવચન શીપ જ રાખવાનું. આ શક્ય છે, પણ એ બહુ રેર કેસમાં, અને એક્ઝામમાં આપણને એવો રેર કેસ પૂછાતો નથી. ડન છે? તો શીપનું શીપ, ફિશનું ફિશ. લીફનું બહુવચન, સાહેબ લીપ્સ, એ ભાઈ લીવ્સ થાય. શું થાય? લીવ્સ થાય. તમે જુઓ અહીંયા છેલ્લે છે એફ લાગેલો છે, તો યાદ રાખો કોઈ શબ્દની અંદર એફ લાગેલું હોય ને તો એફ નીકળી જાય અને પછી એનો VES થઈ જાય. એફ નીકળી જાય અને એનું શું થઈ જાય? VS થઈ જાય. નોર્મલ કેમાં એસ લાગી તો આપણને ખબર જ છે. એપલ ને કેટ ને લાયન હોય તો કેટ્સ ને લાયન્સ ને એપલ્સ ને, તો ES નો નિયમ થયો. કોઈક સેન્ટેન્સની અંદર છે ES લાગતો હોય તો ES ક્યાં લાગે? તો કે સેન્ટેન્સમાં છે એ શબ્દમાં S હોય, SS હોય, CH હોય, X હોય, O હોય, આ બધી વસ્તુ હોય. શું લાગે? તો કે ES લાગે. હું તમને એમ કહું કે બોક્સ છે તો અહીંયા જો X આવ્યો, હા સાહેબ આવ્યો, તો આનું બહુવચન શું થાય? તો બોક્સીસ થાય. તો અહીંયા ES લાગ્યો ને, અહીંયા X છે એમાં ES લાગે તો ES લાગ્યો, બોક્સીસ. સિરીઝ હોય તો બહુવચન સાહેબ સિરીઝીસ. એ ભાઈ સિરીઝનું સિરીઝ જ બહુવચન થાય. સિરીઝ એનું સિરીઝ જ બહુવચન થાય. ક્લિયર થાય છે? અમુક શબ્દો હજી જોઈ લઈએ. આપણે શું કરી રહ્યા છીએ? ઉદાહરણ જોઈ રહ્યા છીએ સો દેટ વી કેન ગેટ ટુ નો કે હાઉ ધ વર્ડ ચેન્જ ફ્રોમ સિંગ્યુલર ટુ પ્લુરલ. કે એક વચનમાંથી બહુવચનમાં શબ્દને કઈ રીતના બદલી શકાય, એની અલગ અલગ રીતો, એ મતલબ સમજી રહ્યા છીએ આપણે. આની પછી માં સીધા જાશું. ડન છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વિઝ. તો ક્વિઝનું બહુવચન આ રીતે થાય. કઈ રીતે થાય સાહેબ? ક્વિઝીઝ. વુમન હોય તો એનું વીમેન થઈ જાય. આ વીમેન વચાય. શું વચાય? વીમેન. અને આવડું આ વુમન. ક્લિયર થાય છે? અહીંયા તમે જુઓ મેન, તો અહીંયા ખાલી મેનનો એ હતો, એ મેનનો એ થઈ ગયો. સેમ વુમન, તો અહીંયા મેનનો એ હતો, એ વીમેન માં ઈ થઈ ગયો. ઇઝી. વુલ્ફ, તો વુલ્ફનું વુલ્વ્સ થાય. શું થાય? વુલ્વ્સ થાય. F છે એ કાઢીને VES. નાઇફ હોય તો જો F અથવા FE ગમે એ હોય, FE હોય ને FE ગમે એ હોય તો એ F કે FE કાઢી નાખવાનું. ઓકે સાહેબ કાઢી નાખો. હાલો, ન લખું ના, ન લખો. F કે FE કાઢીને શું લખવાનું છે? તો કે VES. તો લખ નાખો નાઇવ્સ. ઓક્સ એટલે બળદ થાય. એ સાહેબ એક્સ આવ્યો કરો ઓક્સિસ, એક્સ આવ્યો ને કરો ઓક્સિસ, એમ ન થાય. ઉભા રહ્યો, ફરી વાર છોલાઈ જશો. એમ ન થાય. અમુક બહુવચનના નામો છે એ અપવાદય હોય ને ભાઈ, તો આમાં ઓક્સેન થાય. ઓક્સ બળદ, અને ઘણા બધા બળદો હોય તો ઓક્સિસ નહીં, ઓક્સેન. ડિયર એનું ડિયર જ રહે. કેક્ટસ એનું કેક્ટી થાય. ટૂંકમાં અલગ અલગ દુનિયામાં આવા ભાઈ હજારો શબ્દો હોય. એ પાકા ન કરવાના હોય, એક વાર જોવાના હોય, સમજવાના હોય, અને એક સમજૂતી, એક મતલબ કોન્સેપ્ટ મગજમાં બેહે ને કે અચ્છા
આ શબ્દોમાં આમ ચેન્જ કરવાનો છે, કોઈ કોન્સેપ્ટ પૂછેલો છે જેની અંદર આર્ટિકલ નહોતો એમાં આમ ચેન્જ કરવાનો છે, હેવેઝમાં આમ ચેન્જ થાય કે હિશીટમાં આવે ને આઈવી યુધે આપ્યો જ ન આવે, ટુ બીના રૂપોય બદલાય સાહેબ, નાઉન બદલાય તો પ્રોનાઉન બદલાય, એટલે કે રોહિતના બે નામ થયા રોહિત શ્યામ, તો અહીંયા હીનું આપણે ધ્યેય કરવું પડે. આ બધા કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોય ને તો આપણે કોઈ પણ પેરેગ્રાફ સિંગ્યુલર પ્લુરલનો એક્ઝામમાં પૂછાય ડુ એઝ ડાયરેક્ટેડની અંદર તો એ આપણે સોલ્વ કરી શકીએ. આઈ હોપ કે તમે સાથોસાથ નોટ્સ બનાવતા જતા હશો. હવે જેવા આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા તરફ જઈએ છીએ ત્યારે શું કરવાનું છે, ક્વેશ્ચન ધ્યાનથી પહેલા આપણે જોશું, આખો પ્રશ્ન નહીં જોવાનો, શરૂઆતની એક લાઈન જોવાની, પછી બિગિન લાઈક ધીસ જોવાનું, એક્ઝામ આપે સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન લાઈક ધીસ એ જોવાનું, વિચારવાનું કે શું આપેલો પેરેગ્રાફ સિંગ્યુલર પ્લુરલ ચેન્જનો એટલે કે એક વચનમાંથી બહુવચનનો છે. જેવી ખબર પડક છે એટલે રાજી થઈ જવાનું, કેમ કે તમે તો એ લેક્ચર જોયેલો છે ને કઈ રીતના ચેન્જ થાય. ઇઝી હોય, આપણે ક્વેશ્ચન જોઈએ છે, તમારે ક્વેશ્ચન તમારી બુકમાં સાથોસાથ લખતું જવાય અને આન્સર છે એ આપણે સમજીએ, પછી એનો મોઢે લખવાનો પ્રયત્ન કરાય કે જેથી કોન્ફિડન્સ વધે. ડન છે? ક્વેશ્ચન છે આઈ હેવ વન બ્રધર. હવે પછી આખો પ્રશ્ન નહીં વાંચવાનો, ટાઈમ પાસ નહીં. બિગિન લાઈક ધીસ ની અંદર એમ કહે છે સાહેબ, કેમ કહે છે તો કે આઈ હેવ ટુ. ઓકે સાહેબ, ખબર પડી ગઈ, આઈ હેવ વન બ્રધર, તો આ કહે છે કે આઈ હેવ ટુ બ્રધર્સ, એમ કરો. એનો મતલબ કે એક વચનમાંથી બહુવચનમાં ફેરવાનું કે છે. હા સાહેબ, તો બસ આન્સર લખવા માંડો સાહેબ. આઈ હેવ વન બ્રધર તો આઈ હેવ ટુ બ્રધર્સ, આઈ હેવ ટુ બ્રધર. તમારે આખો આન્સર આમ ચાલુ કરવાનો હોય કે આપણે ચાલુ જ કરીએ આખો, બરાબર? અહીંયા નથી લખતા, સીધો જ લખ્યો આઈ હેવ ટુ બ્રધર્સ. ઘણા છે એ નકર પછી સાહેબે આમ લખ્યું હતું કે એટલે એક્ઝામમાં આપણે બ્રધર્સથી લખવાનું હશે. ના ભાઈ, આખું લખવાનું. આઈ નો કે કોઈ એવું ન કરે પણ આપણે આખો આન્સર લખીએ છીએ. આઈ હેવ વન બ્રધર તો બે એટલે કે બહુવચન કરવાનું કીધું, તો આઈ હેવ ટુ બ્રધર્સ. ઓકે, ડન છે. જો વનનું ટુ થયું તો બ્રધરનું પાછું બ્રધર્સ થાય ને, તો એ આપણે કર્યો છે. પૂર્ણ વિરામ તો પૂર્ણ વિરામ. હી ઇઝ વેરી સ્માર્ટ. હવે આ તો એક ભાઈ હતો એટલે એના માટે કીધું કે હી ઇઝ વેરી સ્માર્ટ, પણ આપણે તો બે ભાઈ છે ને, તો હી શીટનું ધે થાય તો આપણે શું કેવું હોય, તેઓ બહુ સ્માર્ટ છે તો ધે. હવે હી ઇઝ આવે પણ ધે ઇઝ નું આવે સાહેબ, ધે આર આવે, તો ધે આર. અને વેરી સ્માર્ટ તો વેરી સ્માર્ટ, ધે આર વેરી સ્માર્ટ સાહેબ. એ ભાઈ ભાઈઓ મારે જે છે ને બહુ સ્માર્ટ, બહુ સ્માર્ટ. આગળ જુઓ, હી ઇઝ અ ગુડ ચેસ પ્લેયર. એ ચેસ પ્લેયર સારામાં સારો ચેસ પ્લેયર છે. હવે અહીંયા હી શીટ છે, આપણે શું કરશું, દે ઇઝ છે, શું કરશું, આર. અ ગુડ ચેસ પ્લેયર છે, શું કરશું, તો કે સાહેબ અ ગુડ ચેસ પ્લેયર છે. ખોટું, છોલાઈ ગયા. આર્ટિકલ એ કાઢી નાખવાનો. કેમ તો કે અહીંયા તો એક વચન હતો એટલે આવ્યો, આપણે કરવાનું હીનું ધે કર્યું. આ બધું બહુવચન છે, એમાં આર્ટિકલ આવે એટલે હાય સાહેબ. હા, તો એમ કહું છું, ધે આર અ ગુડ ચેસ પ્લેયર નહીં, ધે આર ખાલી ગુડ ચેસ પ્લેયર્સ. તેઓ સારા ચેસ પ્લેયર છે. બસ લ્યો, વાત ખતમ. કાંઈ થયું, ઇઝી, કીડી મરી ગઈ. સમજાય? ઇઝી, કાંઈ આમાં કડવી બળવી દવા હોય જ નહીં, ઇઝી હોય. કીધું કે હી ઇઝ વેરી સ્માર્ટ તો ધે આર વેરી સ્માર્ટ, હી ઇઝ ગુડ ચેસ પ્લેયર તો ધે આર ગુડ ચેસ પ્લેયર્સ. પછી કે હી ઇઝ અ ગુડ સિંગર ટુ, તો હી નું આપણે શું કરશું સાહેબ, ધે કર્યું. ઇઝ નું શું કરશું તો કે સાહેબ આર કરો. ઓલો અ પાછો કાઢો અને ગુડ નું ગુડ લખો. ગુડ નું ગુડ લખ્યું. પછી સિંગર છે તો આપણે અહીંયા શું કરશું, સિંગર્સ. અને ટુ નું શું રાખશું, ટુ નું ટુ રાખશું. ઇઝી, સમજાય? તો બસ આ રીતના કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. આ તો ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન હતો. હવે સેજ આપણે લેવલ છે, વધારતા જઈએ લેવલમાં. બીજું કાંઈ ન હોય, અલગ અલગ કોન્સેપ્ટ છે, અલગ અલગ ક્વેશ્ચનની અંદર આપેલા હોય. ક્લિયર થાય છે? નેક્સ્ટ આગળ વધીએ છીએ. ભાઈ પેન્ટેડની આપણી ચેમ્પિયન બેચ છે. ઇફ યુ વોન્ટ ટુ જોઈન ધીસ બેચ, જો તમે જોઈન કરવા માંગો છો અને ડેઈલી આ જ રીતના મસ્ત મજાના લાઈવ લેક્ચર અટેન્ડ કરી અને સારામાં સારું રિઝલ્ટ મેળવી અને પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરવા માંગતા હોય તો યુ કેન કોન્ટેક્ટ એની ઓફ ધીસ નંબર. બેમાંથી કોઈ પણ નંબર પર કોન્ટેક્ટ કરજો. એક્ઝિક્યુટિવ કોલ ઉપાડે, એની સાથે વાત કરજો, ગાઈડન્સ લેજો, માર્ગદર્શન મેળવજો કે સાહેબ મારે જોઈન કરવી છે બેચ, મેમ મારે જોઈન કરવી છે બેચ, હાઉ કેન આઈ જોઈન દેટ, હું એ કઈ રીતના જોઈન કરી શકું. તમામ ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી જશે. વધીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ધેટ રીચા ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, શી ઇઝ વેરી. ના, ઉભા રહ્યો, આખો પ્રશ્ન વાંચવો જ નથી. રીચા ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ હશે ભાઈ, હોશિયાર હશે. સ્ટાર્ટ લાઈક ધીસ માં કહે છે કે રીચા એન્ડ રૂચા. જો ક્વેશ્ચનમાં ખાલી એક વચન હતું રીચા.
આન્સરમાં બે વચન બહુવચન આવી ગયા કે રીચા એન્ડ રૂચા. એનો મતલબ સાહેબ એક વચન બહુવચન છે, રાજી થઈ જાવ. ઓકે સાહેબ, રાજી થઈ ગયા. આન્સર લખવાનું શરૂ કરી દઈએ, રીચા એન્ડ રૂચા. તો આપણે લખશું રીચા એન્ડ રૂચા. હું સાહેબ એ બેયનું કાંઈ નહીં, અહીંયા ઈઝ હોય તો આપણે કરવાનું રીચા એન્ડ રૂચા આર, કેમ કે રીચા એન્ડ રૂચા ઈઝ નો આવે ને. રીચા ને રૂચા આર અ ક્લેવર સ્ટુડન્ટ. તો આપણે અ કાઢી નાખશું અને ક્લેવર સ્ટુડન્ટનું સાહેબ સ્ટુડન્ટ્સ કરશું, કેમ કે બંને છે ને બહુવચન છે ને રીચા અને રૂચા. તો સેન્ટેન્સ હતું રીચા ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. આન્સર લખ્યો રીચા એન્ડ રૂચા આર ક્લેવર સ્ટુડન્ટ્સ. આર્ટિકલ એ કાઢ્યો અને સ્ટુડન્ટનું સ્ટુડન્ટ્સ કર્યું. નેક્સ્ટ કહે છે શી ઇઝ વેરી ફાસ્ટ લર્નર. તો હવે હી શીટનું ધે થાય તો આપણે સાહેબ ધે કરશું. એમિઝાર છે તો આપણે ઇઝમાં ઇઝ ચેન્જ કરશું ભાઈ, નોર્મલ. વેરી ફાસ્ટ લર્નર તો વેરી ફાસ્ટ, અને લર્નર તો એનું શું થશે લર્નર્સ. તમને મુદ્દો સમજાય છે આપણે ક્યારના શું કરીએ છીએ ભાઈ? હલો, સમજાય? સિમ્પલ કોન્સેપ્ટ એકવાર સમજી જાઓ ને એટલે કોઈ પણ ટોપિક હોય ને એ ઈઝી થઈ જાય. કેટલા ફટાફટ એકદમ ઇઝીલી આમ એમ લાગે ને આ બધું તો આવડી ગયું સાહેબ, આ તો ઇઝી છે. મેં કીધું વિડીયો અહીંથી જોવાનું આવડી ગયું સાહેબ, આમાં હું આવું થાય છે સારું કહેવાય. કેટલો કોન્ફિડન્સ આવ્યો કે નહીં અહીંયા સુધીનું આપણને બધું આવડી ગયું છે અને હવે હું સોલ્વ કરી શકીશ. પણ જેટલા ક્વેશ્ચન બિલીવ મી જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલી એક્યુરેસી આવશે, સચોટતા આવશે કે સાહેબ અડધો માર્ક તમારો કાપી નહીં શકે. અને એના માટે પ્રેક્ટિસ અહીંયાથી જેટલી થાય ને એ કેટલી થાય તો કે હું તમને લેક્ચરમાં જેટલી કરાવી શકું એટલી થાય. પણ તમે તમારી જાતે ક્યાંથી ગમે ત્યાંથી ક્વેશ્ચન લઈ લ્યો અને પછી 5-10 ક્વેશ્ચન દરેક ટોપિકને એટલી પ્રેક્ટિસ કરો ને સારામાં સારા પર્સન્ટેજ આવે અને પેરેન્ટ્સના મોઢા પર સ્માઇલ આવે. ખ્યાલ આવે? તો કોન્સેપ્ટ સમજી અને પછી કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરો તો એ ઇઝી બની જાય. આગળ વધીએ છીએ. શી ઇઝ નાઉ પ્લેઇંગ વિથ હર ફ્રેન્ડ. હવે હી શીટ હોય તો ધે કરવાનું છે. ઓકે સર. ઇઝ છે તો એનું અહીંયા આર કરશું, કેમ કે ધે ઇઝ કેવું લાગે? નો સારું લાગે. કેટલી વાર વાત કરીએ, નો સારું લાગે. ધે આર આવે પછી નાવ, તો નાવ કરીએ આપણે, એમાં તો કાંઈ ચેન્જ કરવાના નથી. પ્લેઇંગ તો પ્લેઇંગ કરીએ. તમે જોજો એક મસ્ત મજાનો ફેરફાર આગળ આપણી રાહ જોઈ રહ્યો છે. વિધ તો વિધ કરીએ. આમાં કાંઈ એક વચન બહુવચન ન થાય ને, એટલે એમાં આપણે કાંઈ વિચારવાનું જ નથી. હર ફ્રેન્ડ તો અહીંયા હર ફ્રેન્ડ આવે કે ધેર ફ્રેન્ડ આવે? કેમ કે અહીંયા તો શી હતું ને કે એ દીકરીની મિત્ર હર ફ્રેન્ડ, અહીંયા ધે થઈ ગયું છે એટલે કે તેઓ ના મિત્ર. તો તેઓ ના મિત્ર ને હર ફ્રેન્ડ નો કહેવાય, ધેર ફ્રેન્ડ કહેવાય. ક્લિયર થાય છે? તો બસ આ ક્વેશ્ચન છે, આ એનો આન્સર છે. આ જ રીતના તમારે દરેક ક્વેશ્ચન છે એને સોલ્વ કરવાના છે. અત્યાર સુધીમાં છેલ્લી 25 મિનિટથી આપણે કોન્સેપ્ટ ડિસ્કસ કર્યા કે સર ડુએસ ડાયરેક્ટેડની અંદર કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એને આપણે સોલ્વ કઈ રીતના કરવો, એના માટેની સમજૂતી તો એ દરેક જેટલા અગત્યના મુદ્દા છે એને આપણે કવર કરવાની કોશિશ કરી છે. હવે એક પેરેગ્રાફ તમારા માટે હોમવર્કમાં છે, એ તમે હોમવર્કમાં કેમ કરશો? કમેન્ટ આપશો. શું આપશો? કમેન્ટમાં એનો આન્સર આપશો. આપણે વાત કરીને ભાઈ આખો ક્વેશ્ચન હું તમને આપું છું, આખો પેરેગ્રાફ તમે કમેન્ટ કરજો, મને ગમશે. ડન છે? બાકી આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જે કંઈ શીખવા સમજવાનું હતું આઈ હોપ કે તમે સમજ્યા હશો, હેલ્પફુલ રહ્યો છે. આ ક્વેશ્ચન તમારા માટે હોમવર્કમાં છે. ક્વેશ્ચન નંબર 3 હું તમને ખાલી મુદ્દો સમજાવું. ધેટ બર્ડ ઇઝ અ પીકોક. જે પેલું પક્ષી છે ને વો મોર હે, એ મોર છે. ઓકે સર. બિગિન લાઈક ધીસમાં ચાલુ કરવાની કહે છે કે ધોઝ બર્ડ્સ. જો ખબર પડે ધેટનું ધોઝ થયું એટલે બહુવચન થયું, બર્ડનું બર્ડ્સ થયું એટલે બહુવચન થયું. ધીસ હોય ને ધીસ તો એનું બહુવચન ધીઝ થાય, અને ધેટ હોય ને ધેટ એનું બહુવચન ધોઝ થાય. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. મારા હાથમાં નજીક પેન છે ને તો કહેવાય ધીસ ઇઝ અ પેન. આ પેન છે. હવે આ પેન છે એ આમ આઘી વહી જાય તો એમ ન કહેવાય ધીસ ઇઝ અ પેન. આઘી પેન હોય શું કહેવાય? ધેટ ઇઝ અ પેન. હવે સમજો મારા હાથમાં છે 4 પેન હોય તો આને એમ ન કહેવાય કે ધીસ ઇઝ અ 4 પેન. ખોટું. એમ કહેવાય ધીઝ આર 4 પેન્સ. ધીઝ નજીક જ છે ને એટલે વાપરવાનું તો પહેલી લાઈન વાળું જ નજીક હોય એટલે પહેલી લાઈન વાળું વાપરવાનું. હવે આ બહુવચન છે કે એક વચન? તો કે સાહેબ બહુવચન છે. બહુવચન હોય તો આ સાઈડનું, એક વચનનું હોય તો આ સાઈડનું. બરાબર. નજીક છે બહુવચન છે, નજીક છે ને બહુવચન છે. તો ધીસ ઇઝ 4 પેન નહીં, ધીઝ આર 4 પેન્સ. ઓકે સાહેબ. હવે એ પેનને આઘી મેકી તો આપણે કીધું હતું કે ધેટ ઇઝ અ પેન, ધેટ ઇઝ અ પેન આઘી પેન. હવે આઘી છે એ 4 પેન હોય, આઘી 4 પેન હોય તો એમ ન કહેવાય કે ધેટ ઇઝ 4 પેન. એમ કેવું જોઈએ
ધોઝ આર ફોર પેન્સ, ધોઝ આર ફોર પેન્સ. ક્લિયર થાય છે? તો સિમ્પલ આને ધેટ હતું, એ પક્ષી મોર છે એ આગું હશે તો ધેટ બર્ડ ઇઝ પીકોક, પેલું પક્ષી એ મોર છે. હવે અહીંયા ધેટનું ધ્વજ કર્યું એટલે ખબર પડી ને, ધેટનું ધ્વજ કર્યું એટલે આ એક વચનમાંથી બહુવચનમાં કર્યું છે, ખ્યાલ આવે? અને બર્ડ ઉપરથી નહીં ખબર પડે બર્ડનું આ બર્ડ્સ કરે છે, એક વચનનું બહુવચન છે, તો બસ ખબર પડી ગઈ. પછી તો મજે મજો. હવે આનું બહુવચન તમારા આન્સરમાં લખવાનું. ઈટ હેઝ તો તમને ખબર છે, ઈટનું હિશીટનું ધે થાય. હેઝ છે તો અહીંયા ધે હેઝનું આવે, ધે હેવ. ટૂંકમાં તમને આન્સર આવડશે એવી આશા સાથોસાથ આજનો એપિસોડ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ. Painted, Painless Learning.